નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, મોટા હુમલાની ચેતવણી, પેટ્રોલ ડીઝલ નહીં મળે, આખા ભારતને મોટું નુકસાન થયું, સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઉનાળામાં ભારે વરસાદ પડ્યો, નોકરી કરતા લોકો માટે ખાસ મોટા સમાચાર, પગારમાં હવે વધારો થશે, ભૂકંપ આવ્યો 8 લોકોના મોત, યુદ્ધ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, 300ના ઓછા ભાવે હવે એલપીજી ગેસ મળશે, ભર ઉનાળે વરસાદની આગાહી કરાઈ, 10 તારીખથી મોટો નિયમ લાગુ, ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, બનાસકાંઠામાં કોંગ્રેસનો મોટો નિર્ણય, ભારત માટે આવી ખુશખબરી, ટાટા કંપની બરબાદ થઈ ગઈ, આજે મોટો હોબાળો થયો, ટ્રમ્પની ધમકી કંઈક મોટું થશે, ગુજરાતમાંથી આતંકવાદી પકડાયો, દેવા માફી અને લોન માફી થવાની છે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને મિત્રો તેને કારણે ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો આપણે જોઈએ તો મિત્રો આગામી 12 કલાક સુધી કમોસમી વરસાદ પડશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો આની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો રાજ્યોમાં 35 થી લઈને 45 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી વાતાવરણમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને તેથી મિત્રો અત્યારે ભર ઉનાળામાં ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળી છે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટા હુમલાની ચેતવણી અપાઈ। મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ થવાના કોઈ સંકેત મળ્યા નથી। મિત્રો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની ખાડી દેશને ભારે નુકસાન થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ભારે યુદ્ધ શરૂ છે અને તેવામાં મિત્રો ખાડી દેશોને ભારે નુકસાન થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકીના જવાબમાં કડક વલણ અપનાવતા ઈરાનના શસ્ત્રો દળોએ અત્યારે કેન્દ્રીય મુખ્યાલયના પ્રવક્તા ઇબ્રાહિમ અને જોલ ફરીનને અમેરિકા, ઇઝરાયલ અને તેના સાથી દેશો પર મોટા હુમલાઓ કરવાની પણ ચેતવણી આપી છે। મિત્રો અત્યારે યુદ્ધ ખતમ થવાનું નથી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો હજી પણ યુદ્ધ લંબાશે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ નહીં મળે। મિત્રો અત્યારે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર લગામ લગાવવા માટે દિલ્હી સરકારે એક મોટું પગલું ભર્યું છે અને મિત્રો જેમાં વાત કરીએ તો મિત્રો દિલ્હી સરકારે પ્રદૂષણ વિરુદ્ધ એર પોલ્યુશન અને મિટિગેશન એક્શન પ્લાન 2026 લાગુ કર્યો છે અને મિત્રો જેની અંદર સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે નો પોલ્યુશન ફ્યુલ નિયમ મુજબ લાગુ રહેશે અને આ સાથે 1 નવેમ્બરથી રાજધાનીમાં BS5 સિવાયના ભારે વાહનો પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે જો તમારી પાસે PUC નહીં હોય તો મિત્રો તમને હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવું અત્યારે દિલ્હી સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આખા ભારતને મોટું નુકસાન થયું। મિત્રો અત્યારે યુદ્ધ શરૂ છે અને તેવામાં મિત્રો કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં 220 રૂપિયાનો વધારો થયો છે અને તેવામાં મિત્રો અત્યારે ગુજરાતના હોટલ અને રેસ્ટોરન્ટના ભાવ અત્યારે વધ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટની હાલત પણ અત્યારે બગડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો
અમદાવાદમાં નાનીથી મધ્યમ હોટલોમાં 5 થી 10% ભાવ વધારો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો પંજાબી ડીશમાં 20 થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો અત્યારે પાઇપલાઇન ગેસ ધરાવતી મોટી હોટલોમાં ભાવ અત્યારે યથાવત છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે નાના વેપારીઓ માટે આસમાન સ્પર્ધા પણ સર્જાઈ છે અને મંદી, ભાડું અને પગારને કારણે અત્યારે મોંઘા ગેસને કારણે અત્યારે વેપારીઓ અત્યારે મુશ્કેલીમાં આવ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 1,50,990 રૂપિયા આજે થયો છે અને મિત્રો ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાયો છે। તો મિત્રો હવે ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ 2,49,900 રૂપિયા રહ્યો છે અને મિત્રો અત્યારે દિલ્હી બુલિયન બજારમાં એક દિવસ પહેલા ચાંદીનો ભાવ 2,37,000 પર સ્થિર રહ્યો હતો, પરંતુ મિત્રો અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ અત્યારે $59.57 પ્રતિ ઓંસ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ 4 લાખ સુધી પહોંચ્યો હતો અને મિત્રો અત્યારે 2,50,900 રૂપિયા ભાવ રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉનાળામાં ભારે વરસાદ પડ્યો। મિત્રો અત્યારે ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ છે અને તેવામાં મિત્રો અત્યારે ઉનાળામાં ભારે વરસાદ પડ્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ અત્યારે બની ગયો છે અને તેવામાં હવે રાજસ્થાન, જેસલમેર અને બિકાનેરમાં ઉનાળામાં અચાનક જ વાતાવરણ અને કરાનો વરસાદ વરસ્યો હતો અને કરાના વરસાદથી લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું અને મિત્રો બીજી તરફ ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ પહોંચ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો હવામાન વિભાગે દેશના અનેક સ્થળોએ વરસાદની આગાહી આજે પણ કરી છે અને જેમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, પંજાબ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નોકરી કરતા લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે નોકરી છોડતા કર્મચારીઓ માટે ખાસ મોટા સમાચાર છે। મિત્રો હવે રાજીનામું કે છટણીના માત્ર 2 દિવસમાં કંપનીઓએ ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેટમેન્ટ કરવું પડશે અને જેના માટે પહેલા 45 દિવસથી 90 દિવસ રાહ જોવી પડતી હતી અને મિત્રો આ ઉપરાંત ગ્રેચ્યુટી અને 5 વર્ષની મર્યાદા ઘટાડી માત્ર અત્યારે 1 વર્ષ કરવામાં આવી છે અને મિત્રો આ ફેરફારથી ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો બાકી નીકળતા નાણાં માટે હવે મહિલાઓ સુધી ધક્કા ખાવા નહીં પડે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પગારમાં હવે વધારો થશે। મિત્રો આજે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો એપ્રિલના બીજા સપ્તાહમાં કેબિનેટ બેઠક દરમિયાન મોંઘવારીના ભથ્થામાં 2%ના વધારાને મંજૂરી મળી શકે છે અને મિત્રો જે જાન્યુઆરી 2026 થી અમલી બનશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ સાથે ડીએ 58%થી વધીને 60% થઈ જશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો 8મા પગાર પંચની રચના બાદ હવે ગણતરીના નિયમોમાં ફેરફારોને કારણે જાહેરાતમાં વિલંબ થયો હતો અને મિત્રો નવા રિપોર્ટ ન આવે ત્યાં સુધી મિત્રો ફોર્મ્યુલા મુજબ ચૂકવણી ચાલુ રહેશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભૂકંપ આવ્યો, 8 લોકોના મોત। મિત્રો આજે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે મોડી સાંજે આવેલા 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકામાં 8 લોકોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો જેની અંદર એક બાળક ઘાયલ થયું છે તેવા સમાચાર પણ મળ્યા છે। મિત્રો આ ભૂકંપના આંચકા દરમિયાન પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેવું અત્યારે કહેવામાં આવ્યું છે, પરંતુ મિત્રો કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી। મિત્રો અગાઉ 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મજાજ અને શરીફમાં આવેલા 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકામાં 20 લોકોના મોત થયા હતા તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન। મિત્રો આજે આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે અને મિત્રો જે અંદર જોઈએ તો મિત્રો આજે કેરળમાં જનસભા સંબોધતા પીએમ મોદીએ મધ્ય પૂર્વ યુદ્ધ મુદ્દે અત્યારે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે। મિત્રો પીએમ મોદીએ જણાવ્યું છે કે કોંગ્રેસ વોટ બેંક માટે ગલ્ફ દેશ સાથે ભારતના સંબંધો બગાડવા માંગે છે અને જેનાથી વિદેશમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અત્યારે જોખમાઈ શકે છે અને કોંગ્રેસ ભારતને ગલ્ફ દેશોનો દુશ્મન બનાવવા માંગે છે, પરંતુ પ્રવાસી કામદારોની સુરક્ષા તેમજ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વિપક્ષો જાણી જોઈને ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 300ના ઓછા ભાવે હવે એલપીજી ગેસ મળશે। મિત્રો યુદ્ધને કારણે ભારતમાં એલપીજીને લઈને ભયનો માહોલ જોવા મળ્યો છે। મિત્રો અત્યારે સરકાર એવો દાવો કરે છે કે પરિસ્થિતિ સામાન્ય છે છતાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કેમ નથી થયો? તો મિત્રો આમ છતાં અત્યારે મિત્રો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાના ઓછા ભાવે સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળે છે અને આનો અર્થ એ થયો કે આ યોજનાનો લાભાર્થીઓને સામાન્ય ગેસ કિંમત કરતાં 300 રૂપિયા ઓછા ભાવે અત્યારે મિત્રો સિલિન્ડર લાભાર્થીઓને મળી રહ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે 950 રૂપિયા ગેસનો ભાવ થયો છે અને મિત્રો તે વચ્ચે લાભાર્થીઓને અત્યારે 300 રૂપિયા સબસિડી મળે છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભર ઉનાળે વરસાદની આગાહી। મિત્રો આજે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની વધુ એક આગાહી કરાઈ છે અને જેમાં મિત્રો હવામાન વિભાગે રાજ્યના 18 જેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો ઉત્તર ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટેઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 10 તારીખથી મોટો નિયમ લાગુ। મિત્રો 10 એપ્રિલ 2026થી ગુજરાતમાં એક નવો નિયમ લાગુ થવા માટે જઈ રહ્યો છે। મિત્રો જે અંદર વાત કરીએ તો મિત્રો 10 એપ્રિલથી ટોલ રોકડમાં હવે નહીં સ્વીકારાય તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી હવે નહીં સ્વીકારાય અને ચૂકવણી ફાસ્ટેગ અથવા યુપીઆઈથી જ કરવી પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો યુપીઆઈ થી ચૂકવણી કરવાથી ટોલ ફ્રીમાં 1.25 ગણો વધારો થશે અને જો આ વિકલ્પ નિષ્ફળ જાય તો ડ્રાઈવરોને ઈ નોટિસ પ્રાપ્ત થશે અને જો તમે 72 કલાકની અંદર ઓનલાઈન ચૂકવણી કરો છો તો કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં અને પછી તમને બમણો ટોલ ચૂકવવો પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। એટલે 15 દિવસથી વધુ સમય પસાર
થાય તો મિત્રો વાહન સિસ્ટમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો જો તમે ટોલ પરથી પસાર થવાના હોવ અથવા થઈ રહ્યા છો તો મિત્રો તમારે અત્યારે ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે। અને જો ફાસ્ટેગ નહીં હોય અને જો તમારે ટોલ ભરવો હોય તો મિત્રો યુપીઆઈ થી અથવા ફાસ્ટેગ થી જ તમે ટોલ ભરી શકશો, બાકી મિત્રો ભરી શકશો નહીં। મિત્રો ટોલ પર રોકડ વ્યવહારો બંધ કરવામાં આવ્યા છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય। મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટે એઆઈના ઉપયોગને લઈને કડક નિર્ણય જાહેર કર્યા છે અને જેમાં વાત કરીએ તો મિત્રો રાજ્યની તમામ અદાલતોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ કરી શકાશે નહીં। અને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે તાજેતરમાં અનેક ચુકાદાઓમાં ભૂલ પાડેલ ખામીઓ સામે આવી છે અને જેને લઈ હાઈકોર્ટે લાલ આંખ કરતા એઆઈના ઉપયોગને લઈને એક મહત્વપૂર્ણ અને કડક નીતિ જાહેર કરી છે અને જેથી ન્યાયિક કાર્યોમાં માનવીય વિવેક, બુદ્ધિ અને અનુભવનું મહત્વ જળવાઈ રહે તેવું અત્યારે હાઈકોર્ટે જણાવ્યું છે। મિત્રો અત્યારે એઆઈ ખૂબ ખતરનાક બની ગયું છે અને તેવામાં મિત્રો હવે ગુજરાત હાઈકોર્ટ એઆઈ પર બેન લગાવવા માટે જઈ રહી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બનાસકાંઠામાં કોંગ્રેસનો મોટો નિર્ણય। મિત્રો આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ સક્રિય બની છે અને તેવામાં મિત્રો પાલનપુર કોંગ્રેસ દ્વારા સૈન્ય પ્રક્રિયામાં ચૂંટણી લડવા માંગતા દાવેદારો પાસેથી ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો નહીં કરે તેવી લેખિતમાં અત્યારે બોહાવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને વધુમાં પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શેનજીભાઈએ ડિલવરીએ જણાવ્યું છે કે જીતેલા ઉમેદવારો લોભ લાલચમાં આવી પક્ષ પલટો કરતા હોય છે અને જેને કારણે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત માટે ખુશખબરી। મિત્રો આજે ભારત માટે ખુશખબરી સામે આવી છે। મિત્રો એલપીજી કટોકટી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો ઈરાન ઇઝરાયલ સરહદની પૃષ્ઠભૂમિ સામે એલપીજીથી ભરેલું બીજું એક ભારતીય જહાજ હોર્મુઝની સમુદ્ર ખાડીમાંથી સફળતાપૂર્વક પસાર થયું છે અને આ જહાજ એક એલપીજી ટેન્ડર ગ્રીન આશા નામનું છે અને ગલ્ફ ક્ષેત્રમાં અત્યારે પર્વતમાન તણાવ વચ્ચે હોર્મુઝની સમુદ્રથી પાર કરનાર 9મું ભારતીય જહાજ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને ગ્રીન સૈન્યએ લગભગ 46,650 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો અત્યારે સફળતાપૂર્વક ભારત લાવવામાં આવ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટાટા કંપની બરબાદ થઈ ગઈ। મિત્રો આજે ટાટા સ્ટીલને 1,755.10 કરોડની ડિમાન્ડ નોટિસ મળી છે। મિત્રો ઝારખંડના રામગઢ જિલ્લા ખાણકામ કાર્યાલય દ્વારા 30 માર્ચે જારી કરવામાં આવેલી આ નોટિસ નાણાકીય વર્ષ 2001 થી 2007 વચ્ચે વેસ્ટ બ્રોકરો અને ક્લિયરમાંથી કથિત રીતે અધિકૃત 1.62 કરોડ ટન કોલસો ઉત્તોલન કરવાના આરોપ સાથે સંકળાયેલી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને કંપનીએ 4 એપ્રિલના રોજ આ માહિતી આપી હતી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોટો હોબાળો થયો। મિત્રો આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કમલનાથ આનંદ શર્માએ અત્યારે શીશ થરૂરે મિડલ ઈસ્ટ સંકટ અને એલપીજી મુદ્દે રાહુલ ગાંધીથી અલગ મત વ્યક્ત કર્યો છે। મિત્રો સરકારની કુશળતાથી તેમને અત્યારે પ્રશંસા કરી છે અને આનંદ શર્માએ ભારતની રાજદ્વારી નીતિનો મોરચો પણ ગણાવ્યો છે અને જ્યારે કમલ
કમલનાથે ગેસ અછતની વાતને અફવાઓ ગણાવી દીધી છે અને શશી થરૂરે અત્યારે સરકારના સંક્રમિત વલણને રાષ્ટ્રીય હિતમાં ગણાવ્યું છે અને જ્યારે રાહુલ ગાંધી અત્યારે પણ ટીકા કરી રહ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રમ્પની ધમકી હવે કંઈક મોટું થશે। મિત્રો આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપી છે અને જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો ઈરાનને ભારે વિનાશનો સામનો કરવો પડશે તેવું અત્યારે ટ્રમ્પે જણાવ્યું છે અને તેમણે પાવર પ્લાન્ટ અને પુલ પર હુમલાની ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું છે કે મંગળવારે ઈરાનમાં પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે હશે અને એક જ દિવસે આ થશે અને આવી વિનાશ પહેલા ક્યારેય ઈરાને જોઈ નહીં હોય તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને તેથી ટ્રમ્પ જણાવી રહ્યા છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીં તો તમે નર્કમાં જશો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાંથી આતંકવાદી પકડાયો। મિત્રો આજે ગુજરાત એટીએસ અને બનાસકાંઠાની એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાની ગેંગસ્ટર શાહજાદ ભટ્ટી ગેંગના સભ્ય અને પંજાબના ગેનેટ કેસમાં વેન્ડેડ બકમજી સિંહની ડીસામાંથી ધરપકડ કરવામાં આવી છે। મિત્રો આરોપી ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કરીને છુપાયો હતો અને પંજાબ પોલીસની માહિતીને આધારે એટીએસે તેને પકડ્યો છે અને આરોપી ગ્રેનેડ સપ્લાયર્સ અને સુરક્ષા એજન્સીઓ પર હુમલાની યોજના ઘડતો હતો તેવો અત્યારે તેના પર આરોપ લાગ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવામાફી અને લોન માફી થવાની છે। મિત્રો આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો 2026ની અંદર ખેડૂતોની લોન માફી અને દેવામાફી થવાની છે। મિત્રો અત્યારે સાંભળવા મળ્યું છે કે દેવામાફીના મુદ્દે કોંગ્રેસ અત્યારે બીજેપી સરકાર પર મોટા પ્રહારો કરી રહી છે અને તેવામાં કોંગ્રેસ સાથે મળીને અત્યારે જણાવી રહી છે કે જ્યારે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા માફ કરી રહી છે પરંતુ ગુજરાતની અંદર સરકાર ખેડૂતોના દેવા માફ કેમ નથી કરી રહી તે હવે જોવાનું રહ્યું છે અને કોંગ્રેસ બીજેપી સરકાર પર આ મોટો પ્રશ્ન સાધી રહી છે અને બીજેપી આ પ્રશ્ન પર કોઈ જવાબ આપી રહી નથી। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।